હું ડૉક્ટર નિરાલી ઠક્કર, પીડિયાટ્રિક સર્જન છું જયદીપ હોસ્પિટલમાં. આજે હું વાત કરવાની છું ઇન્ટુસસેપ્શન વિશે. ઇન્ટુસસેપ્શન એટલે શું? ઇન્ટુસસેપ્શન એટલે આંતરડા એકની અંદર એક ફસાઈ જાય. આંતરડા એક ટ્યુબ જેવા હોય જેમાંથી બધું આપણે જે ખોરાક ખાઈએ અને જે આંતરડામાં ડાયજેશન માટે પાચન માટે જે પ્રવાહી બનતી હોય એ બધું આંતરડામાંથી નીચે સંડાસના રસ્તે જાય. ક્યારેક નાના બાળકોમાં એ આંતરડાની જે ટ્યુબ હોય એ જ એકની અંદર એક ફસાઈ જાય, જેના લઈને એ પાચનનું પ્રવાહી અને ખોરાક નીચે સુધી ન જઈ શકે. આ તકલીફને ઇન્ટુસસેપ્શન કહેવાય. આ તકલીફની આપણે તાત્કાલિક સારવાર ન કરીએ તો આંતરડાનો સોજો વધી શકે. આંતરડાનો સોજો વધી જાય એના લઈને આંતરડામાં જતી જે લોહીની નસો હોય એના પર દબાણ થાય અને આ લોહીની નસો પર દબાણ વધવાને કારણે આંતરડામાં ગેંગ્રીન પણ થઈ શકે. એટલે આ તકલીફનું તાત્કાલિક સારવાર કરવું જરૂરી છે. ઇન્ટુસસેપ્શન થવાનું કારણ શું છે? સામાન્ય રીતે ઇન્ટુસસેપ્શન નાના બાળકો 3 મહિનાથી લઈને 3 વર્ષની ઉંમરના હોય એમને થતું હોય. વધારે પડતું કારણ તો એ જ હોય કે એની પહેલાં કંઈક સાધારણ વાયરલ ઇન્ફેક્શન થયું હોય, જેમ કે ઝાડા ઉલટી કે ઉધરસ ખાંસી. એના પછી એ ઇન્ફેક્શનનો સામનો કરવા માટે આંતરડાની આજુબાજુના જે ગ્રંથિઓ હોય જેને લિમ્ફ નોડ્સ કહેવાય એમાં સોજો આવી જાય અને આ આંતરડાના સોજાના લઈને આંતરડા એકની એક અંદર ફસાઈ જાય. કોક બાળકોમાં બીજું કંઈ જન્મજાત તકલીફ હોય આંતરડાની જેના લઈને ઇન્ટુસસેપ્શન થાય, જેમ કે આંતરડામાં કંઈક સોજો હોવો, જેમ કે ડાયવર્ટિક્યુલમ છે કે પોલિપ છે કે સિસ્ટ છે. એટલે થોડાક બાળકોને રેર કેસીસમાં આ કારણના લઈને ઇન્ટુસસેપ્શન પણ થઈ શકે. હવે ઇન્ટુસસેપ્શન થાય બાળકને તો લક્ષણ શું છે એ જાણવું બહુ જરૂરી છે. સૌથી પહેલાં તો બાળકને દુખાવો ઉઠશે પેટમાં ચૂક જેવો દુખાવો ઉઠશે. આ બાળકો લગભગ નાના હોય, હજી બોલી ન શકે, એટલે એ લોકો સૂતા સૂતા રડવા લાગે, હાથ પગ પછાડવા લાગે, પગ ખાસ કરીને પેટ તરફ ખેંચીને રડતા હોય. આ સૌથી પહેલું લક્ષણ હોય ઇન્ટુસસેપ્શન. હજી થોડાક કલાક વધે તો પછી લીલી ઉલટીઓ થાય, પેટમાં સોજો આવે એટલે પેટ ફૂલી જાય અને કબજિયાત પણ થતું હોય. હજી થોડાક કલાકો સુધી આનું સારવાર આપણે ન કરીએ તો અંદર આંતરડા સડવા લાગે અને ત્યારે પછી સંડાસની જગામાંથી લોહી પણ નીકળવા લાગે. એટલે આવા કંઈ પણ લક્ષણ તમારા બાળકને દેખાય તો તાત્કાલિક ટ્રીટમેન્ટ કે સારવાર માટે અને નિદાન કરવા માટે ડૉક્ટરને દેખાડવું જરૂરી છે. ડૉક્ટર જોઈને તપાસ કરીને એને લાગે કે ઇન્ટુસસેપ્શન જેવી તકલીફ છે તો પાક્કું નિદાન કરવા માટે એક્સરે અને સોનોગ્રાફી કરાવે છે. અગર તમારા બાળકને ઇન્ટુસસેપ્શનના લક્ષણ દેખાતા હોય તો પણ કંઈ ચિંતા કરવાની વાત નથી. આનો આપણે ટાઈમલી ટ્રીટમેન્ટ એટલે સમયસર સારવાર કરીએ તો આ વસ્તુ ઓપરેશન વગર પણ વ્યવસ્થિત થઈ જતી હોય છે. પણ અગર આપણે ટ્રીટમેન્ટ કરવામાં કંઈ પણ ડિલે કરીએ, કંઈ પણ વિલંબ કરીએ તો પછી આ વસ્તુ વધારે તકલીફ કરી શકે. આ વસ્તુની સારવારમાં શું કરાય એ જાણવા માટે અમારું ઇન્ટુસસેપ્શનનું ટ્રીટમેન્ટનું વિડીયો જરૂર જોજો.